જો તમે અમદાવાદમાં રહો છો ને અમદાવાદમાં કોઈને જન્મ મરણના પ્રમાણપત્રોમાં નામમાં સુધારો કરવાનો હોય, માતા પિતાના નામમાં સુધારો કરવાનો હોય કે કદાચ ને એવું તમારે કરવું હોય તો પછી તમારે ક્યાં જવું પડે? ગીતા મંદિર પાસે આરોગ્ય ભવન આવેલું છે, ત્યાં તમારે ધક્કો ખાવો પડતો હતો. પણ નિયમ હવે બદલાઈ ગયો છે. હવે અમદાવાદીઓને જન્મ મરણના દાખલામાં નામમાં કદાચ ને બદલાવો કરવાનો હોય તો પછી આરોગ્ય ભવનનો ધક્કો નથી ખાવાનો. કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ક્યાં જવાનું છે એના વિશે વિસ્તારે વાત કરીએ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અમદાવાદમાં જન્મ મરણના દાખલા કે માતા પિતાની કે બાળકના નામમાં સુધારો વગેરે જો તમારે કરવો હોય તો ગીતા મંદિર પાસે આવેલું છે આરોગ્ય ભવન. ત્યાં તમારે જવું પડતું હતું, આંટો મારવો પડતો હતો. ત્યાં કેવાયસી ફરજિયાત હોવાના લીધે સુધારો કરવામાં કે જન્મ મરણનું સર્ટિફિકેટ કઢાવવામાં લાંબી લાઈન લાગી જતી હતી. પણ હવે જન્મ મરણના દાખલામાં સુધારો કરવાનો કે નામમાં ફેરબદલ કરવાનું કે કદાચ એવું કંઈ હોય તો ગીતા મંદિરે આવેલા આરોગ્ય ભવનમાં તમારે ધક્કો નહીં ખાવો પડે. તો હવે તમારે ક્યાં જવાનું છે? એક સવાલ થાય. તો જન્મ મરણના દાખલામાં સુધારો કરવો હોય તો ક્યાં જવું એ અમદાવાદીઓ માટે સવાલ છે. તો એનો જવાબ હું તમને આપું છું. તમારે જન્મ મરણના દાખલામાં સુધારો કરવો હોય ને તો અર્બન હેલ્થ સેન્ટર હોય ત્યાં જતું રહેવાનું છે. થયું કંઈક એવું હતું કે છેલ્લા ઘણા સમયથી આરોગ્ય ભવનમાં જન્મ મરણના પ્રમાણપત્રમાં સુધારા માટે લોકો ઘણા બધા આવી રહ્યા હતા અને લાંબી લાઈન થઈ જતી હતી. એટલે હવે નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે આરોગ્ય ભવનની જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટરની જગ્યામાં જન્મ મરણના દાખલાઓનો સુધારો એ કરી શકાશે. તમારે સરકારી યોજના માટે જો કદાચ ને હવે નિયમો બદલાઈ ગયા છે એટલા માટે લાભ વગેરે લેવો હોય તો કેવાયસી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. એટલે કેવાયસીના લીધે જ આ બધો ડખો છે ને એ ઊભો થયો હતો. પણ હવે નિયમો બદલી દેવામાં આવ્યા છે. એટલે તમે અમદાવાદમાં જ્યાં રહો છો ત્યાં આજુબાજુનું જે કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર છે તમારી પાસે ઘરની પાસે ત્યાં તમારે પહોંચી જવાનું છે અને તમારા નામમાં કે તમારા બાળકના નામમાં કે જન્મ મરણના દાખલામાં કોઈ પણ સુધારો જો કદાચ કરવાનો હોય તો પછી તમે ત્યાંથી કરાવી શકશો. અર્બન હેલ્થ સેન્ટરમાં દાખલામાં સુધારા વધારા કરી આપવા માટેની વ્યવસ્થાઓ છે એ બધી જ જગ્યાઓ પર એક અલગથી સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. એટલે હવે તમારે આરોગ્ય ભવનનો ધક્કો બિલકુલ નથી ખાવાનો. તો પણ આરોગ્ય ભવન ખાતે છે ને લોકોની ભીડ ઓછી નથી થઈ રહી. માટે આરોગ્ય કર્મચારીઓ જે કંઈ પણ છે એમાં વધારો કરવામાં આવ્યા છે. આરોગ્ય ભવન ખાતે 8 કર્મચારીઓ વધારાના બેસાડી દેવામાં આવ્યા છે. તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખીને જણાવજો. અને જો તમને એવું લાગે કે આ માહિતી તમારા પરિજનોને કે તમારા મિત્રોને કે બહુ મહત્વની છે એમના માટે તો પછી વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, ટેલિગ્રામમાં શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો જેથી તમામ અમદાવાદીઓને ખબર પડે કે જો એમને કદાચ ને સર્ટિફિકેટની અંદર કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો પછી એમને આરોગ્ય ભવન નથી જવાનું. બાજુનું જે અર્બન હેલ્થ સેન્ટર હોય ઘરની બાજુનું ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાંથી તમામ વસ્તુઓ છે એ કરાવી શકાશે. માહિતી કેવી લાગી કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો. શું રાહ જુઓ છો? આભાર.